તો રાજકોટમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. લખનૌમાં કોચિંગ સેન્ટરમાં આગ બાદ આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં મોટો ધડાકો થયો છે. ક્લાસીસના એન્ટ્રી ગેટ પર જ મોતનો સામાન. ક્લાસીસના ગેટ પાસે જ ગેસ સિલિન્ડરનો ખડકલો હતો. કોચિંગ સંચાલક લખનૌની આગમાંથી પણ ન શીખ્યા. બિલ્ડિંગમાં ગંભીર બેદરકારીઓ જોવા મળી. રાજકોટમાં ફાયર સેફટીના નામે માત્ર નાટક થઈ રહ્યું છે. ફાયર સેફટીના સાધનો એ માત્ર શોભાના ગાંઠિયા સમાન. આપ જુઓ, લખનૌમાં જે ઘટના બની અને ત્યાર પછી અલગ અલગ જગ્યાઓ પર કોચિંગ સેન્ટરોમાં તપાસ હાથ ધરવામાં આવ્યું, રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે અહીંયા ભણતા અથવા તો અહીંયા જે કોચિંગ ક્લાસ માટે વિદ્યાર્થીઓ આવે છે તે લોકો કેટલા સેફ છે. રાજકોટથી અમારા સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. રિયાલિટી ચેક તેમણે કર્યું છે. ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે. ગૌરવ, રિયાલિટી ચેકમાં શું વિગતો સામે આવી હતી? શું વિદ્યાર્થીઓ કે જે કોચિંગ સેન્ટરમાં જઈ રહ્યા છે તેમના માટે કેટલા સેફ છે? દીક્ષિતા, ઉત્તર પ્રદેશના લખનૌની અંદર સુરત જેવો અગ્નિકાંડ જે સર્જાયો અને ત્યાર પછી પણ ગુજરાતનું જે તંત્ર છે તે સુધરવાનું નામ ન લેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે અમે કિસાનપરા ચોક ખાતે આવેલા રામાણી ઇન્સ્ટિટ્યૂટ છે કે ત્યાં તેની બહાર છે તે ઊભા છીએ. આપ જુઓ કે આ જે રામાણી ઇન્સ્ટિટ્યૂટ છે તે બીજા માળ ઉપર ચાલી રહ્યું છે અને ત્યાં પીજીવીસીએલનું જે સબસ્ટેશન છે તે આવેલું છે અને આ આગની ઘટના બને તો તેની સીધી અસર છે તે થતી હોય છે. બીજું, રામાણી ઇન્સ્ટિટ્યૂટ જે જગ્યાએ આવેલું છે ત્યાં યુપીએસસી અને જીપીએસસીના ક્લાસ છે તે ચલાવવામાં આવી રહ્યા છે અને આ જગ્યાએ જ્યાં કાચનું એલિવેશન છે તે રાખવામાં આવ્યું છે અને જો આગ લાગે તો બાળકો ક્યાંયથી કૂદી પણ શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીં કરેલું છે. સાથે જ જે રામાણી ઇન્સ્ટિટ્યૂટનો જે ગેટ છે કે ત્યાં એસીના આ પ્રકારે ડગ છે તે લગાડવામાં આવેલા છે ને તેને કારણે પણ જો ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ વ્યક્તિ હોય અને આગની ઘટના બને તો બહાર નીકળવામાં પણ તેને મુશ્કેલી છે તે થઈ શકતી હોય છે. ફાયર સેફટીના સાધનો છે તે રાખવામાં આવ્યા છે અને ફાયર એનઓસી ચોક્કસથી લીધેલી છે, પરંતુ જો આગ લાગે અને વીજ પુરવઠો ખોરવાય તો આ ફાયર સેફટીના જે સાધનો છે તે પણ શોભાના ગાંઠિયા છે તે બની જાય. કારણ કે આ પ્રકારે જ્યાં પણ ફાયર સેફટીના સાધનો અથવા તો ફાયર સેફટીની સુવિધાઓ રાખવામાં આવી હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી સૌથી મહત્વની હોય છે ને આ ઇલેક્ટ્રિસિટી હોય તો જ આ ફાયર સેફટીના સાધનો છે તે ઓપરેટ થતા હોય છે. એ સિવાય આ ગેટની અંદર અત્યારે અમે પ્રવેશ કરી રહ્યા છીએ કે આ જ ગેટમાંથી એન્ટ્રી અને એક્ઝિટ છે, પરંતુ આ ગેટની અંદર પ્રવેશતાની સાથે જ અહીં મોતનો સામાન છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પહેલા માળ ઉપર જે રેસ્ટોરન્ટ આવેલું છે ને તેનો ગેસના સિલિન્ડરો છે તે આ પ્રકારે અહીં રાખવામાં આવ્યા છે ને તેને કારણે મોતનો સામાન છે તેને ચોક્કસથી કહી શકાય. જો આગ લાગે તો આ ગેસના સિલિન્ડર છે તે સૌથી પહેલાં બ્લાસ્ટ થાય અને તેને કારણે આ જે આવક જાવક માટેનો જે એકમાત્ર રસ્તો છે તે રસ્તાને પણ તે અવરોધ કરી શકે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો અહીં જે લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, જે અભ્યાસ કરતા હોય તેને સીધી અસર છે તે થતી હોય છે. 6 ફૂટની સીડી છે તે નિયમ મુજબ રાખવામાં આવી છે, પરંતુ આ એક જ સીડી એવી છે કે ત્યાંથી આવક અને જાવક ઉપર જવું હોય અથવા તો ઉપરથી નીચે આવવું હોય તો એક જ રસ્તો છે કે ત્યાંથી આવક જાવક છે તે કરી શકે. જો આ પ્રકારે ક્લાસીસ કોઈ પણ જગ્યાએ ચાલતા હોય તો તેને ક્યાંક આ પ્રકારે તેમને એક્ઝિટ છે તે રાખવું જરૂરી છે તે માનવામાં આવે છે, પરંતુ ક્યાંક જે ક્લાસીસના સંચાલક છે તે પોતાનો લૂલો બચાવ છે તે કરતા જોવા મળી રહ્યા છે. જે રામાણી કરીને જે ઇન્સ્ટિટ્યૂટના સંચાલક છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમે નિયમ મુજબ ચલાવી રહ્યા છીએ અને રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી આપી છે અને અમે જ્યારે ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ હોય, ક્લાસની અંદર અભ્યાસ કરતા હોય તો તેને પણ ત્યાં ફાયર સેફટીના સાધનો, સ્પ્રિંકલર અને જે ફોર્મના જે એક્સટિંગ્યુશર આવતા હોય છે તે પણ રાખવામાં આવ્યા છે. તે પ્રકારનો દાવો છે તે ચોક્કસથી કરે છે, પરંતુ આ દ્રશ્યો ક્યાંક એવું બતાવી રહ્યા છે કે જો આ ગેસ સિલિન્ડર આગને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તો ગેસ સિલિન્ડર ફાટે તો આવવા જવા માટેનો માત્ર એક જ રસ્તો છે અને ઉપર જ્યારે બીજા માળે ક્લાસીસ ચાલતા હોય તો આ રસ્તો બંધ થાય તો આ વિદ્યાર્થીઓએ જાવું ક્યાં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. હવે રાજકોટ મહાનગરપાલિકા આ પ્રકારના જે કોચિંગ સેન્ટરો ચાલી રહ્યા છે ત્યારે કઈ રીતના તપાસ કરાવે છે અને તે તપાસની અંદર કઈ રીતના પગલાઓ લે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે. જી દીક્ષિતા. બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જો આગ લાગે તો કોઈ પણ અહીંયા સેફટી નથી. આગળ વાત કરીએ તો નવસારી